चलो આગળ આપણે વાત કરી છે કે પ્રીમિયમ થી શેર બહાર પાડવા અંગેની એટલે કે શેર છે પ્રીમિયમ થી દાર્શનિક કિંમત કરતા વધુ રકમથી જે બહાર પાડી એને પ્રીમિયમ થી શેર બહાર પાડ્યા કહેવાય। એટલે કે જેમ કે 10 રૂપિયાનો શેર છે એના પર 2 રૂપિયા પ્રીમિયમ લઈએ છીએ એટલે 10 રૂપિયાનો શેર છે 12 રૂપિયા લેખે આપવામાં આવે છે તો આ પ્રીમિયમ કહેવાય। प्रीमियम આપણે જોઈએ તો કે પ્રીમિયમ કંપની ક્યારે લઈ શકે તો પ્રીમિયમ છે એ કંપની એક તો એની નફાકારકતા સારી હોય તો કંપની છે પ્રીમિયમ લઈ શકે અને અગાઉ કંપનીએ આની પહેલા શેર બહાર પાડેલા એની અત્યારે બજાર કિંમત એની દાર્શનિક કિંમત કરતા વધુ હોય એટલે કે કંપનીની પરિસ્થિતિ સારી છે એવું દર્શાવે છે ત્યારે કંપની છે એ પ્રીમિયમ લઈ શકે છે। એટલે કે કંપની પ્રીમિયમની જે લાભ છે એ લઈ શકે છે। પછી પ્રીમિયમ છે એને આપણે જામીનગીરી અનામત કે જામીનગીરી પ્રીમિયમ ખાતું આપણે બનાવવાનું છે। એક ખાતું જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરશો તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે રકમ છે એ જમા કરશું એટલે અને પ્રીમિયમની રકમનો ઉપયોગ પણ આપણે જોયો કે ક્યાં ક્યાં કરી શકાશે કારણ કે પ્રીમિયમ છે મહેસૂલી નફો નથી મૂડી નફો છે એટલે મૂડી નફામાંથી જે આપણે ગણતરી એની વહેંચણી કરવી હોય એ કરી શકીએ પરંતુ એની ઉપયોગ છે એ ડિવિડન્ડની વહેંચણી માટે થઈ શકે નહીં કારણ કે મહેસૂલી નફો નથી ડિવિડન્ડ છે મહેસૂલી નફામાંથી વહેંચવામાં આવે છે। હવે બીજું તો કે હિસાબી નોંધ આપણે જે નોંધ કરી છે એમાં આપણે પ્રીમિયમ આવે તો શું હિસાબી નોંધ થશે એની આપણે અહીં જોવાનું છે વાત કરવાની છે ગણતરી કરવાની છે કે જ્યારે પ્રીમિયમ થી શેર બહાર પાડવામાં આવે ત્યારે તેની હિસાબી નોંધો છે એ જોશો તો એ મુદ્દો જોઈ લઈએ કે ક્યાં ક્યાં ફેર પડે છે જ્યારે પ્રીમિયમ થી શેર બહાર પાડવામાં આવે ત્યારે હિસાબી નોંધો બરાબર જ્યારે પ્રીમિયમ થી શેર બહાર પાડીએ છીએ ત્યારે હિસાબી નોંધ શું થશે અને કઈ કઈ જગ્યાએ એની અસર આવશે તો એમાં સૌથી પહેલા આપણે જો અરજી વખતે અલગ અલગ સમયે પ્રીમિયમની રકમ મગાવી એની વાત છે તો અરજી શેર જ્યારે શેર પ્રીમિયમની રકમ અરજી સાથે મગાવવામાં આવે પેલું આપણે એવું કહે છે કે શેર પ્રીમિયમની રકમ ક્યારે મગાવશું તો કે અરજી સાથે મગાવવામાં આવે ત્યારે શું ગણતરી કરશું આમ હવે જો અરજી જ્યારે એટલે કે કંપનીમાં જ્યારે જેમને શેરહોલ્ડર બનવું છે એ અરજી કરે છે ત્યારે અરજી સાથે જો પ્રીમિયમ મગાવવામાં આવે તો આપણે શું ગણતરી કરશું તો પહેલી આમનોંધ થશે ત્યારે આપણી બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે આ પહેલી આમનોંધ આમાં શું નવું થયું તો જો આ જે રકમ છે ને બેંક ખાતે તે અરજીની રકમ સાથે એટલે કે આમાં પ્રીમિયમ પણ છે જેટલો પ્રીમિયમ મગાવ્યો એક તો પૂરેપૂરું પ્રીમિયમ આની અંદર છે પ્લસ અરજીની રકમ છે બરાબર એ પૂરેપૂરી રકમ આવે છે। હવે આમાં આપણે એમ કહે છે કે આગળ તો કે અરજી સાથે મળેલી રકમ હવે એનો આપણે બાયફર્કેશન કરશું વર્ગીકરણ કરશું કે કઈ કઈ વસ્તુ શું છે જેમાં આપણે કેમ બાકી હપ્તામાં કરતા હતા કે બીજી આમનોંધમાં આપણે બાકી હપ્તો લખતા હતા પહેલી આમનોંધમાં આ રીતે
તો અહીંયા બાકી એકદમ ઓછી રકમ મળતી તો અહીંયા વધુ રકમ મળે છે બરાબર. તો હવે જે અરજીઓ છે મંજૂર કરવામાં આવે ત્યારે એટલે કે મળેલ અરજી મંજૂર કરવામાં આવે ત્યારે હવે જો શેર અરજી જે મળેલી છે એ મંજૂર કરીએ છીએ ત્યારે મંજૂર કરી છે એટલે આ રકમ છે અરજીની એ આપણે શેર મૂડી ખાતે લઈ જવાની થશે બરાબર. તો ઇક્વિટી શેર અરજી ખાતે જે શેર હોય ઇક્વિટી સબટ્રેક્શન જે શેર બહાર મળેલા હોય તે શેર અરજી ખાતે ઉધાર કઈ રકમ હશે તો કે અહીંયા જે રકમ લખી છે એ અહીંયા લખશું એટલે કે પ્રીમિયમ સાથેની બરાબર તે શેર મૂડી ખાતે બરાબર તે શેર મૂડી ખાતે કઈ રકમ તો કે આપણે જેટલા શેર બહાર પાડ્યા હતા જેટલા રૂપિયા મગાવ્યા હતા એ પ્રીમિયમ નહીં. હવે પ્રીમિયમ અલગ થઈ ગયો અહીંયા. પ્રીમિયમ વધ્યું એનું શું કરવાનું તો કે એના માટે આપણે બે વસ્તુ કીધી હતી કે કાં તો જામીનગીરી પ્રીમિયમ અથવા તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઊભું કરી અને અહીંયા લઈ જવાના છે. તો આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતું રાખીએ છીએ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે બરાબર. તો જો આનું વર્ગીકરણ થઈ ગયું અહીંયા જે ભેગું હતું અહીં છૂટું થઈ ગયું. અરજી સમય જ્યારે મકામ આવે ત્યારની વાત હતી કે બેંક ખાતેદાર તે શેર અરજી ખાતે પ્રીમિયમ સહિતની રકમ પછી આ અરજી મંજૂર કરવામાં આવે ત્યારે શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે ક્યાં રકમ તો કે જેટલા રૂપિયા મગાવ્યા થઈ અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એટલે કે જે વધારાના રૂપિયા આપણે પ્રીમિયમ તરીકે મગાવ્યા હતા એ બરાબર આ અરજી વખતે પછી કદાચ આપણે એવું થાય કે મંજૂરી વખતે પ્રીમિયમની રકમ મગાવી જોઈએ તો શેર મંજૂરી સમયે પ્રીમિયમની રકમ મંગાવવામાં આવે ત્યારે આ મંજૂરી વખતે રકમ મગાવીએ છીએ બરાબર મંજૂરી સમયે. તો આપણે આમ નોંધ છે એ પાછી એમ જ કરવાની. હવે આમ નોંધ પહેલા ને આ પછી થઈ જશે એટલે કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે ને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. આમનો શું થશે આપણી શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે મંજૂરી ખાતે લખ્યું ને આપણે આમાં પ્રીમિયમ સહિત આવશે. આ પ્રીમિયમ એમાં એડ થઈ ગયેલું હશે. શેર મૂડી ખાતે ને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે બરાબર આ પહેલી આમ નોંધ થઈ. પછી હવે આ રકમ મળે છે ત્યારે એટલે કે પૈસા બેંકમાં આવે છે ત્યારે એટલે કે મંજૂરીના નાણાં મળે ત્યારે તો પૈસા મળે છે એટલે બેંક ખાતે ઉધાર અહીંયા કઈ રકમ હશે તો કે પ્રીમિયમ સહિતની તે શેર મંજૂરી ખાતે
બરાબર. તો અહીંયા કઈ રકમ હશે મંજૂરી ખાતે? પણ તો કે પ્રીમિયમ સાથેની રકમ છે કે જે આપણે મગાવવાની થાય છે, એટલે કે પ્રીમિયમ ખાતે, બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. બરાબર. તો એની રકમ આપણે અહીંયા મગાવી છે. ત્યાર પછી હવે આપણે કહીએ છીએ કે હપ્તા વખતે શેર હપ્તા વખતે મગાવવામાં આવે ત્યારે પ્રીમિયમની રકમ છે એ હપ્તા વખતે મગાવી છે. પ્રીમિયમની રકમ હપ્તા વખતે મગાવવામાં આવે ત્યારે શું આમનો કરશો? તો હપ્તા વખતે જ્યારે મગાવવામાં આવશે પ્રીમિયમની રકમ ત્યારે પેલી આમ નોંધ ઇક્વિટી શેર, શેર હપ્તા ખાતે ઉધાર. જો પેલી આમ નોંધ આપણી એક થશે શેર હપ્તા ખાતે ઉધાર. અહીંયા કઈ રકમ હશે? તો કે પ્રીમિયમ સહિતની, ખાસ ધ્યાન રાખવાનું, પ્રીમિયમ સહિતની તે શેર મૂડી ખાતે. કઈ રકમ? તો કે જેટલી રકમ આપણે હપ્તા ઉપર મગાવેલી છે એટલી રકમ અહીંયા શેર મૂડી ખાતે જમા થશે. અને હવે જે પ્રીમિયમ છે, બરાબર, તો એને અહીંયા શું કરશું? જમા કરશું તે શેર પ્રીમિયમ ખાતે. બરાબર. શેર પ્રીમિયમ ખાતે, શેર હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, અને તે શેર પ્રીમિયમ ખાતે. અહીંયા જે શેર મૂડી અને પ્રીમિયમ છે એટલે કે પૂરેપૂરી રકમ આવશે હપ્તામાં પ્રીમિયમ અને શેર મૂડીની. પછી જ્યારે હપ્તાની રકમ મળે ત્યારે, એટલે કે હપ્તાના નાણાં મળે ત્યારે, હપ્તાના નાણાં મળે ત્યારે આ પૈસા મળે છે. તો પૈસા મળશે એટલે આપણે બેંકમાં લઈ જશું. તો બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે હપ્તામાં જેટલા હતા એટલા, એટલે કે આ શેર મૂડી પ્લસ પ્રીમિયમ. બેંક ખાતે ઉધાર તે, કારણ કે આપણે આને જમા કરીશું શેર હપ્તા ખાતે. તે શેર હપ્તા ખાતે. તો જેટલા અહીંયા ઉધાર કર્યા જેટલા અહીંયા જમા કરતા એટલે ખાતું બંધ થાય. હપ્તા, જો હપ્તા વખતે પ્રીમિયમની રકમ હપ્તા વખતે મગાવે, પછી પ્રથમ હપ્તો હોય, બીજો હપ્તો હોય કે છેલ્લો હપ્તો હોય, આમ ન બધાયમાં આ થાય, ખાલી નામ ખરે. હપ્તા છે તો પહેલો હપ્તો હોય તો પહેલા હપ્તા ખાતે ઉધાર, અને અહીંયા પહેલા હપ્તા ખાતે જમા, બાકી બધું એમનું એમ રહે. બીજો હપ્તો હોય તો બીજા હપ્તા ખાતે ઉધાર, બીજા હપ્તા ખાતે જમા, અથવા તો છેલ્લો હપ્તો છે તો છેલ્લા હપ્તા ખાતે ઉધાર ને છેલ્લા હપ્તા ખાતે જમા, બાકી બધું એમનું એમ રહે. એટલે અહીંયા આપણે હપ્તાની એક જ આમનોંધની અંદર બધું સમજી લીધું છે. એના પછી એના જેવો એક એક્ઝામ્પલ જોઈએ કે જેથી કંઈ વધારે ક્લિયર થાય આ. બરાબર. હવે જો એમ કીધું છે ગાંધીનગરની નિસર્ગ ફાર્મા કંપની છે, બરાબર, કે જે 10 નો એક એવા 80,000 ઇક્વિટી શેર દીઠ 40 ના પ્રીમિયમે બહાર પાડ્યા. જો આ પહેલા બરાબર જોઈ લ્યો. ગણતરીઓ પહેલા લખશું આપણે, એટલે આ પહેલા નોંધ લખી નાખવાની છે તમારી રીતે, પછી એની ગણતરીઓ આપણે લખશું. બરાબર. એટલે કે એની ગણતરી આપણે જોઈશું. ચાલો
દાખલો આગળ વધારીએ. જો ગાંધીનગરની નિસર્ગ ફાર્મા કંપની છે કે જે 10 ને કહેવાય 80000 ઇક્વિટી શેર 80000 શેર છે અને કિંમત એની 10 છે. શેર દીઠ 40 ના પ્રીમિયમે બહાર કાઢ્યા અને પ્રીમિયમ રૂપિયા 40 રૂપિયા પ્રીમિયમ છે. બરાબર. હવે જો અહીં શું કીધું છે કે પહેલી વસ્તુ એ કે જો સૌથી પહેલા અહીંયા બાકી હપ્તા પણ આવશે, પ્રીમિયમ પણ આવશે, અરજી વખતે પણ પ્રીમિયમ છે, મંજૂરી વખતે પણ પ્રીમિયમ છે. ત્રણ રીતે હપ્તા મંગાવીએ, શેર અરજી વખતે, મંજૂરી વખતે ને છેલ્લા હપ્તા વખતે. અરજી વખતે 14 રૂપિયા મગાવ્યા છે, જો એમાં 10 રૂપિયા પ્રીમિયમ છે, મતલબ કે 4 રૂપિયા છે એ હપ્તો છે, 10 રૂપિયા પ્રીમિયમ. પછી મંજૂરી વખતે 33 રૂપિયા મગાવેલા છે, એમાં 30 રૂપિયા પ્રીમિયમ છે. એટલે પ્રીમિયમ પહેલા 10 હતું, પછી 30 એટલે 40 થઈ ગયું. 33 માંથી 30 પ્રીમિયમ છે એટલે 3 રૂપિયા હપ્તો છે. એટલે પહેલા 4 હતો ને હવે 3. તો હવે છેલ્લા હપ્તા વખતે બાકીના 3 રૂપિયા મગાવવામાં આવે છે. પછી કંપનીને 85000 ઇક્વિટી શેર માટે અરજી મળી હતી. વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને અરજી વખતે મળેલ રકમ અરજદારોને પરત કરવામાં આવી. તો અરજી છે એ 85000 શેરની અરજી છે. અરજી 85000 શેર પર મળે છે. વધારાની અરજી નામંજૂર કરી અને પરત કરી દીધી. તો હવે શું કહે છે કે મંજૂરી અને આખરી હપ્તા વખતે લેણી રકમ સમયસર મંગાવવામાં આવી હતી, પરંતુ દેવામી એ ધારણ કરેલ 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય શેરની રકમ પૂરેપૂરી મળી ગઈ હતી. તો એક દેવામી છે, એક શેરહોલ્ડર કે જેને 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ નથી ચૂકવેલી, તો એના સિવાયની રકમો છે એ પૂરેપૂરી મળી ગઈ હતી. તો ચાલો આપણે હવે જોઈએ. શેર અરજી વખતે આપણને અહીં મંગાવે છે એટલે 14 રૂપિયા, જેમાં 10 રૂપિયા પ્રીમિયમ છે. બરાબર. અહીં અરજી સમયે આપણે ગણતરી જોયેલી. અરજી સમયે ₹14 અને પ્રીમિયમ ₹10. આની અંદર 10 રૂપિયા પ્રીમિયમ છે. બરાબર. 4 રૂપિયા હપ્તો થયો. હવે જો સૌથી પહેલા આપણે શું કરવાનું કે અરજી કેટલાની એવી છે, તો કે અરજી તો એવી છે 85000 શેરની. બરાબર. 85000 શેરની અરજી એવી છે. તો 85000 શેર ઉપર શેર દીઠ કેટલા મળ્યા છે, તો કે 14 રૂપિયા મળ્યા છે. આપણે પહેલા 14 મગાવ્યા હતા એટલે કે 14 રૂપિયા મળે છે. એટલે કે 11,90,000 રૂપિયા મળે છે. બરાબર. એટલે કે 11,90,000 રૂપિયા મળે છે. હવે એમાંથી આપણે મગાવ્યા હતા કેટલા, તો કે મગાવ્યા હતા આપણે ઓછા. બરાબર. મગાવ્યા હતા કેટલા, તો કે જેને શેર મૂડી કહીએ છીએ, આ આપણી ગણતરી અહીંયા હતી ચાલુ છે. ત્યારે શેર મૂડી કેટલાની છે, તો કે 4 રૂપિયાની. 14 રૂપિયામાં જો 10 રૂપિયા છે શું છે, 10 રૂપિયા શું છે,
તો કે 10 રૂપિયા છે એ પ્રીમિયમ છે એટલે શેર મૂડી કેટલાની થઈ અને કેટલા શેર ઉપર તો કે 80000 શેર ઉપર થાય 80000 શેર ઉપર શેર મૂડી 4 રૂપિયા છે બરાબર એટલે કે 3,20,000 શેર મૂડી 3,20,000 છે પછી હવે એના પર પ્રીમિયમ કેટલું છે તો કે હવે આટલું શેર મૂડી થઈ હવે પ્રીમિયમ અલગ કરી છે જામાંથી પ્રીમિયમ 10 રૂપિયા છે પ્રીમિયમ 80000 શેર પર 10 રૂપિયા એટલે કે 8 લાખ બરાબર આટલી વસ્તુ થાય અરજીમાં શેર મૂડી અને પ્રીમિયમ લઈ આવ્યું વધારાની અરજી નામંજૂર કરાવવાનો એટલે આમાંથી 11,90,000 માંથી 11,20,000 બાદ કરી દઈએ એટલે કે બાકી રહેતી રકમ છે એ પરત થશે બાકી કેટલી રહેશે તો કે 70,000 રૂપિયા બાકી રહેશે તો એ રકમ પરત થઈ જશે આમાંથી આ બાદ કરીએ 11,90,000 માં 3,20,000 અને 8 લાખ બાદ કરીએ છે એટલે 70,000 છે એ પરત થશે અથવા તો અહીંયા જો 80,000 શેર રાખવાના તો 85 ની એટલે 5,000 નામંજૂર કરી 5,000 ઉપર 14 રૂપિયા એટલે કે 70,000 રૂપિયા છે એ પરત કરવાના થાય છે કે જે બેંક ખાતે જશે સમજાણો આ બધી ગણતરી શેર મૂડી અને પ્રીમિયમ અલગ કરી નાખવાનું પરત કરવાના અલગ કરી નાખ્યા હવે બીજું આપણે કરે છે કે મંજૂરી સમયે આપણે રૂપિયા મગાવીએ છીએ એટલે કે મંજૂરી સમયે રૂપિયા 33 મગાવ્યા જેમાં પ્રીમિયમ રૂપિયા 30 બરાબર તો ચાલો મંજૂરી સમયે શેર મૂડીની શરૂઆત થશે હવે 80,000 શેર આવશે બધે બરાબર 80,000 શેર પર આપણે રૂપિયા કેટલા મગાવ્યા છે પહેલા એ જોઈ લઈએ ઇક્વિટી શેર ઉપર ઇક્વિટી શેર મંજૂરી જે છે એમાં આપણે 33 રૂપિયા મગાવેલા છે બરાબર ટોટલ કેટલા મગાવ્યા છે 33 રૂપિયા હવે જો બે વસ્તુ થાય બે અલગ અલગ લખી તોય ચાલે કે 30 અને 3 એકમાં લખી નાખી તોય ચાલે આપણે આપણી ગણતરી પ્રમાણે શેર મૂડી લખી છે તો શેર મૂડી કેટલાની થાય છે તો કે 30 રૂપિયા પ્રીમિયમ છે એટલે 3 રૂપિયા શેર મૂડી થાય છે એટલે કે 2,40,000 આ શેર મૂડી થાય છે બરાબર 2,40,000 પછી પ્રીમિયમ કેટલું થાય છે 80,000 શેર પર 30 રૂપિયા પ્રીમિયમ છે એટલે કે 24 લાખ રૂપિયા પ્રીમિયમ થાય છે એટલે ટોટલ કેટલા થશે 26,40,000 રૂપિયા થાય છે એટલે કે પ્રીમિયમ સાથે 26,40,000 રૂપિયા થાય છે ત્યાર પછી જોઈએ તો હવે એની રકમ બરાબર 2,24,00,000 અને 2,40,000 26,40,000 થયા હા 26,40,000 પણ આટલા રૂપિયા મળતા નથી આ તો ખાલી લેવાના થયા શું કામ કારણ કે હવે બેંકમાં તો રૂપિયા ઓછા આવશે કારણ કે દેવામીએ ધારણ કરેલા 2,000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ મળતી નથી મંજૂરીની રકમ નથી મળતી બાકી હપ્તા હજી એક બાબત ધ્યાન રાખજો અહીંયા પહેલી પદ્ધતિ પ્રમાણે દાખલો કરશું બાકી હપ્તાનું ખાતું ઊભું કર્યા સિવાય આની પહેલા દાખલામાં આપણે શું જોયું તો બાકી હપ્તા ખાતું ઊભું કરતા હતા
મેથડ બે સાચી છે કોઈ પણ ચાલે, મોસ્ટ ઓફ આપણે બાકી હપ્તા ખાતું ઊભું કરવાની આમ નોંધ જ યાદ રાખવાની છે, પરંતુ એક દાખલો આપણે એવો જોઈએ છે કે જેમાં બાકી હપ્તાનું ખાતું બનાવતા નથી, એટલે બેની મેથડની પ્રેક્ટિસ આપણે જોઈએ. બાકી હપ્તા કેટલા છે તો કે 2000 શેર પર કેટલા રૂપિયા નથી મળતા, તો 33 રૂપિયા લેખે 66,000 નથી મળતા. બરાબર, એટલે કેટલા મળે છે તો કે બાકીના રૂપિયા મળે છે. કેટલા મળશે બાકીના? 25,74,000 આ રૂપિયા બેંકમાં. સમજાણ? શેર મૂડી, પ્રીમિયમ, બાકી હપ્તા અને બેંક આટલી વસ્તુ થઈ. બાકી હપ્તાનું ખાતું આપણે નહીં બનાવીએ, સીધા 25,74,000 ની એન્ટ્રી કરશો બરાબર બેંકમાં. બેંકની જે આપણે બાકી હપ્તાનું ખાતું લખીએ છીએ ને, શેર મૂડીમાં તો થઈ જશે 26,40,000. બાકી હપ્તામાં આપણે એમ લખશું બેંક ખાતે ઉધાર 25,74,000 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 25,74,000. બરાબર. પછી આખરી હપ્તા વખતે આખરી હપ્તા સમયે કેટલા મગાવીએ છીએ આપણે તો કે આખરી હપ્તા સમયે 3 રૂપિયા જ મગાવીએ છીએ, એમાં પ્રીમિયમ નથી, રૂપિયા 3, કારણ કે પ્રીમિયમ જો 30 રૂપિયા અહીં 10 રૂપિયા 40 થઈ ગયું. બરાબર. હવે આખરી હપ્તા સમયે 3 રૂપિયા મગાવીએ છીએ, તો શેર મૂડી 80,000 શેર પર 3 રૂપિયા એટલે કે 2,40,000. બરાબર. શેર મૂડી આટલી, પ્રીમિયમ કોઈ છે નહીં. બાકી હપ્તો આવે છે અહીંયા પણ, કારણ કે દેવામી ગારંટી 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ મળતી નથી, એટલે એના 2000 શેર પર 3 રૂપિયા નથી મળતા, એટલે કે 6,000 નથી મળતા. તો મળે છે કેટલા? 2,34,000 રૂપિયા મળે છે, જેને કહેશું બેંક. બરાબર. તો આટલી ગણતરી યાદ રાખવાની છે. એક તો જો મંજૂરી સમયેથી પ્રીમિયમ આવે છે, બાકી હપ્તા આવે છે. પહેલો હપ્તો અરજી છે એમાં પ્રીમિયમ છે, મંજૂરીમાં પ્રીમિયમ છે, બાકી હપ્તો છે, છેલ્લા હપ્તામાં માત્ર બાકી હપ્તો છે. બરાબર. એટલે અલગ અલગ પ્રકારની આમ નોંધો અહીંયા થાય છે. તો એની આમ નોંધ કરીએ. ચાલો ગણતરીઓ લખી લેજો ખાસ. ફોર્મેટનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે એને લીધે કોઈ માર્ક છે કટ ન થાય. કોની છે તો કે નિસર્ગ ફાર્મા કંપનીની છે આ નોંધ. નિસર્ગ ફાર્મા કંપનીની આ નોંધ. નિસર્ગ ફાર્મા કંપનીની આમ નોંધ. ફોર્મેટમાં તારીખ, જમા રૂપિયા. પેલી આમ નોંધ.
પહેલી આમ નોંધ બેંકની હોય છે, બેંક ખાતે ઉધાર. અહીંયા આપણે જેટલા રૂપિયા મગાવ્યા હતા બરાબર એટલા એટલે કે 14 રૂપિયા લેખે આપણે જે પૂરેપૂરા છે એની 11,90,000 હતા. તે શેના હતા તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 11,90,000. આ નોંધ આપણે કરતા રહી ટાઈપની. હવે બીજું શું કરવાનું છે તો કે એની આમ નંબર જે નવું છે પ્રીમિયમ આપણે લેવાનું છે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હવે ઇક્વિટી શેર અરજી ખાતે ઇક્વિટી શેર અરજી ખાતે. ચાલો હવે અહીંયા આપણે એ ખાતું ઉધાર કરી નાખીએ છીએ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર જેટલી રકમ હતી એટલી 11,90,000 પૂરેપૂરી. તે શેના છે તો કે જો આ બે વસ્તુ છે એક તો ઇક્વિટી શેર મૂડી છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે 4 રૂપિયા હતા બરાબર એટલે કે 3,20,000 હતા 4 રૂપિયા લેખે. પણ જે જામીનગીરી પ્રીમિયમ નું આપણે ખાતું ઉભું કરવાનું કીધું તેની નોંધ હવે અહીંયા થશે બરાબર. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા હતા 80,000 શેર પર 10 રૂપિયા હતા એટલે કે 8 લાખ હતા. તમારે ગણતરી ખાસ જતું રહેવાનું છે 8 લાખ. તે હવે જો શું હોય તો વધારે અરજી હોતી 85,000 શેર માટે અરજી આવી હતી આપણે તો અહીંયા 80,000 માટે જ લેવાની છે તો 5,000 જે છે વધારાને આવ્યા તેની પૈસા પાછા આપી છે એટલે છે બેંક ખાતે કેટલા થશે 70,000 કારણ કે 5,000 શેર ઉપર 14 રૂપિયા લેખે પરત કરી છે બરાબર. ત્યાર પછી હવે ઇક્વિટી શેર મંજૂરીનો સમય આવે છે એટલે કે હવેથી શેર મૂડીની આમ નોંધ પહેલા અને બેંકની પછી મંજૂરી આવે છે. તો ત્રીજી આમ નોંધમાં ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર મંજૂરીમાં આપણે કેટલા રૂપિયા મગાવ્યા હતા 33 રૂપિયા મગાવેલા હતા બરાબર એટલે કે 30 અને 3 એ રીતે મગાવેલા હતા એટલે કે 26,40,000 થતા હતા. તે શેના છે તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે મંજૂરીમાં 3 રૂપિયા હતા એટલે કે 2,40,000 થશે 3 રૂપિયા હતા 3 એટલે 80,000 શેર ઉપર 3 રૂપિયા લેખે 2,40,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 80,000 શેર ઉપર 30 રૂપિયા હતા એટલે કે 24 લાખ જામીનગીરી પ્રીમિયમ ખાતે 24 લાખ. ચોથી આપો બરાબર. ચોથી નોંધમાં આપણે શું કરશું બેંકમાં રૂપિયા આવે છે તો એ રૂપિયા આપણે અહીં જમા કરશું આ
બેંકમાં આવે છે. હવે જો અહીં આપણે બાકી હપ્તો આવે, આમાં બાકી હપ્તો નથી આવતો એટલે બેંકમાં રૂપિયા આવે છે 26 લાખ જે મંજૂરી છે. આ તો બાકી હપ્તામાં આવશે જ. મંજૂરીને આખરી હપ્તો એટલે બાકી હપ્તો આવશે. તો મંજૂરીમાં 2000 રૂપિયા નહીં આવે એટલે બેંકમાં જેટલા આવે ને એટલાની જ આપણે આ નોંધ કરશું. બેંકમાં કેટલા આવે છે તો કે 25,74,000. અહીંયા આપણે બાકી હપ્તા ખાતું બનાવતા નથી. બાકી હપ્તા ખાતું ઊભું કર્યા સિવાય આપણે આમ નોંધ કરી છે એટલે બાકી હપ્તા ખાતું નહીં આવે. તો જો આપણે આમ નોંધ હતી ને કે બેંક ખાતે ઉધાર એ તો કેટલું જ આવશે 25,74,000. ખાતું ઊભું કરી કે ન કરી આમ નોંધ અહીંયા સુધી સરખી રહી. હવે બાકી હપ્તા ખાતું ઉધાર લખતા તો અહીં નહીં લખવાનું અને એમ લખવાનું કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. બરાબર. ત્યાં આપણે શું કરતા 26-40 પૂરેપૂરા આપણે માંડી વાળતા હતા. અહીંયા શું લખશું 25,74,000. એટલે આ ખાતું બંધ નહીં થાય કારણ કે જમા 25,74 છે, ઉધાર 26,40,000 છે એટલે મંજૂરી ખાતે જ ઉભા રહેશે રૂપિયા. સમજાણ? એક પદ્ધતિ થઈ. પછી છેલ્લો હપ્તો આવે છે તો છેલ્લા હપ્તામાં શું થાય છે અહીંયા જો પ્રીમિયમ આવી ગયું, બીજું પ્રીમિયમ અહીંયા આવી ગયું. બરાબર. એટલે કે પ્રીમિયમ વાળા બે આવી ગયા. હવે કારણ કે શેર અરજીમાં પ્રીમિયમ હતું ને મંજૂરીમાં પ્રીમિયમ હતું. ત્યાર પછી હવે આવે છે કે છેલ્લો હપ્તો. છેલ્લા હપ્તામાં પ્રીમિયમ નથી પણ શું છે બાકી હપ્તો છે એટલે પ્રીમિયમ નથી તો આપણે એમના નામ નોંધ કરશો એટલે કે જે રેગ્યુલર આમ નોંધ કરી છે તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર કેટલાનો છે 3 રૂપિયાનો છે એટલે કે 2,40,000 તે છેલ્લો હપ્તો છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000. હવે રૂપિયા બેંકમાં આવે છે તો બેંક ખાતે ઉધાર પણ કેટલા આવશે તો કે 6,000 ઓછા આવશે. દેવા વિના 2,000 છે એના ઉપર 3 રૂપિયા ઓછા આવે છે એટલે કે 6,000 ઓછા આવશે. તો આવે છે કેટલા આપણે ગણતરીમાં લખ્યું છે જો 2,34,000 તે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે 2,34,000. બરાબર. આખરી હપ્તો જે હતો એ એટલે કે અહીંયા આપણે એની બાકી હપ્તાની નોંધ કરવાની નથી એટલે કે ખાતું ઊભું કરવાનું નથી. તો અહીં દાખલો પૂરો થઈ જાય. સરવાળો કરી નાખીએ. સરવાળો અહીં છે 80,68,000. બરાબર. બે બાજુ આવી જાય છે. 80,68,000. એટલે આ રીતે જે આપણો દાખલો છે તમારે કરવાનો રહેશે. પ્રીમિયમ સાથેનો મુદ્દાઓ છે બરાબર જોઈ લેજો, સમજી લેજો અને પછી એને વારંવાર પ્રેક્ટિસ કરવાથી બધો ક્લિયર થઈ જશે.
બરાબર. હવે આગળના દાખલા આવશે એમાં બધું ભેગું આવશે. બાકી હપ્તા આવશે, વધારાની અરજી આવશે, પ્રીમિયમ આવશે, બધું આવશે. એટલે એ બાબત આપણે વધારે ક્લિયર કરશું. બાકીનું શું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.